માંગરોળ કેશોદ હાઈવે પર વલ્લભગઢ પાસે ટ્રકમાં આગ લાગતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. માંગરોળ પોલીસ દ્વારા કામગીરી હાથ ધરી નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી તાત્કાલિક આગને કાબૂમાં લેવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા. ટ્રાફિક ખુલ્લું કરાવી આપ્યો હતો. જૂનાગઢ જિલ્લાના માંગરોળ નજીક માંગરોળ કેશોદ હાઈવે પર વલ્લભગઢના પાટિયા પાસે એક ટ્રકમાં અચાનક આગની ઘટના સામે આવી હતી. ટ્રકમાં આગ લાગતા થોડા સમયમાં જ માંગરોળ કેશોદ હાઈવે સંપૂર્ણ રીતે બંધ કરવો પડ્યો હતો. ઘટનાને પગલે બંને બાજુ ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આગની જાણ થતાં કેશોદ ફાયર ફાઈટરની અને માંગરોળ નગરપાલિકા ફાયર ફાઈટરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને ઓલવાની કામગીરી હાથ ધરી હતી. આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો સમયે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ જેવા દ્રશ્યો સર્જાયા હતા અને માંગરોળ પોલીસ દ્વારા ટ્રાફિક દૂર કરવામાં આવ્યો હતો.